છેલ્લા 4-5 દિવસથી ડભોઈ નગર તેમજ તાલુકામાં લૂંટ તેમજ ચોરીના બનાવોની અફવાઓએ જોર પકડ્યું. રાત્રિના ચડ્ડી બની ધારી ટુકડી વાહનચાલકોને લૂંટતી હોવાની તેમજ મકાનોમાં ચોરીને અંજામ આપતી હોવાની ફેલાઈ છે અફવા. ડભોઈના ડીવાયએસપી આકાશ પટેલે અફવાઓથી દૂર રહેવા લોકોને કરી અપીલ. ચડ્ડી બનિયાન ધારી કોઈપણ જાતની ટુકડીનો આતંક નહીં હોવાનું જણાવ્યું. છેલ્લા 3-4 દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારના આજુબાજુના ગામોમાં તેમજ ડભોઈના ટાઉનના વિસ્તારમાં પણ ચોર આવે છે, ચડ્ડી બનિયાનધારી આવે છે એવી અફવાઓ ફેલાઈ રહી છે. તો મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈ ખોટી અફવાઓ ફેલાવો નહીં. પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે. પોઈન્ટ દ્વારા પોલીસ દ્વારા હોમગાર્ડ, જીઆરડી અને પોલીસની ગાડીઓનું પણ નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે. આવી કોઈ વસ્તુ હાલ ધ્યાને આવેલ નથી. એટલે જતા આવતા માણસોને કોઈએ રોકવા નહીં. કોઈ નોકરી ધંધાએ જતું હોય, કોઈ આવતું હોય એવા રાતના બનાવોમાં કોઈને રોકીને પૂછપરછ કરવી નહીં. પોલીસના ઓલરેડી પોઈન્ટ ચાલુ છે અને પોલીસનો ફોર્સ પૂરતા પ્રમાણમાં છે. એટલે આવી ખોટી અફવાઓ વોટ્સઅપ ગ્રુપમાં કે એવા કોઈ ગ્રુપ બનાવીને પણ ફેલાવવી નહીં. અને જો કોઈ પોલીસ કર્મચારીના ધ્યાને આવશે કે કોઈ ખોટી રીતે પબ્લિકના માણસો આવી રોકી અને કોઈને મારઝૂડ કરે છે કે એવું કોઈ ધ્યાને આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ આવી વસ્તુ જણાય તો પોલીસનું ધ્યાન દોરો અને પોલીસને કંટ્રોલ રૂમના મારફતે અથવા પોલીસ સ્ટેશન મારફતે સંપર્ક કરવા સર્વ જનતાને અપીલ છે.